જે ક્ષણે મને ખબર પડી કે મને કેન્સર છે, મારા પતિએ તરત જ છૂટાછેડા માટે અરજી કરી દીધી, કારણ કે તેઓ નર્સ બનવા માટે સહમત થયા નહોતા. મેં 1 વર્ષ સુધી સર્જરી અને અત્યંત પીડાદાયક કીમોથેરાપી દ્વારા મારા જીવન માટે લડાઈ કરી. પરંતુ જેવું મારા ડૉક્ટરોએ મને કહ્યું કે હું હવે કેન્સર મુક્ત છું, તેમનો વિચાર અચાનક બદલાઈ ગયો. તેમણે છૂટાછેડાની અરજી પાછી ખેંચવાનો પ્રયાસ કર્યો અને એવું વર્તન કરવા લાગ્યા કે હવે બધું બરાબર છે, કારણ કે હું હવે તેમના માટે બોજ નહોતો. જ્યારે મેં તેમને બ્લોક કર્યા ત્યારે તેઓ સંપૂર્ણપણે ચોંકી ગયા. મેં મારા વકીલને સ્પષ્ટ કહી દીધું કે જે માણસે મારા જીવનના સૌથી કાળા સમયમાં મને એકલી છોડી દીધો હોય, તેની સાથે રહેવાનો તો સવાલ જ નથી. પછીના 4 વર્ષ સુધી તેમણે કોર્ટમાં અલગ-અલગ રમત રમીને આ પ્રક્રિયાને ખેંચતા રહ્યા. પરંતુ ગઈકાલે અંતે જજ સાહેબે કાગળો પર સહી કરી દીધી. 4.5 વર્ષની અનિશ્ચિતતા હવે સત્તાવાર રીતે પૂરી થઈ છે. મારી પાસે હવે એક સરસ નવી નોકરી છે. હું મારા પદ્મા જન્મદિવસે વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યો છું અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હું આખરે બંને કેન્સરથી મુક્ત થયો છું. એક તો એ બીમારીથી અને બીજો એ માણસથી.